જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયોની અંદર જે મહિલા છે, મહિલા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. બેન, પહેલા તો એ જણાવો, એ સિગ્નલ ભંગ કર્યો તો એટલા માટે રોકવામાં આવ્યા કે શું થયું હતું? એ આખો બનાવ શું હતો? પહેલા કોને હાથ ઉગામ્યો? કઈ રીતનું વર્તન હતું? શું થયું? અમે રોડ ક્રોસ કરીને આગળ ગયા અને ત્યાં આગળ અમને રોક્યા અને એમને લાયસન્સની માગણી કરી. અગર સિગ્નલ બ્રેક કર્યો હોય તો આઈ ગેસ એ સિગ્નલની માગણી કરી કે બેન તમે સિગ્નલ કેમ તોડ્યું, એટલે એમને સાઈડમાં બોલાવીને એમને લાયસન્સની માગણી કરી. અમે લાયસન્સ આપવા જતા વાર થઈ ગઈ તો અમે કીધું કે સ્ક્રીન પર બતાવી દો, મારી પાસે ઓલા ઇલેક્ટ્રિક છે, તો મને એક ક્લિકમાં હું એમને લાયસન્સ બતાવી શકતી હતી. એ ઓલરેડી અપલોડેડ ડોક્યુમેન્ટ છે પહેલાથી, તો મેં એમને કીધું હું બતાવી દઉં છું. પછી એમને સામે તોછડાઈથી વાત કરવા લાગ્યા, તો મેં એમને પૂછ્યું તમે પોલીસ છો, તમે આ રીતે વાત કરો છો સામાન્ય માણસો સાથે? તો એમને એમનું કાર્ડ બતાવ્યું. તે કાર્ડ બતાવતા એમને મને જણાવ્યું કે એ પોલીસ છે. મેં જોયું કે એ પોલીસ હતા. મેં એમને કાર્ડ પરત કરવા ગઈ તો એક પરત કરતા એમના પકડાયું નહીં અને કાર્ડ પડી ગયું. કાર્ડ પડ્યું એ જ એમનો મેઇન ઈગો હર્ટ થઈ ગયો કે એમને એટલો આક્રોશ આવી ગયો કે એમને એક લાફો પહેલા માર્યો, તરત એક લાફો માર્યો એટલે અમે એટેન્ટિવ થઈ ગયા. અમે કેમેરાસ ચાલુ કરી દીધા, પાછળ બેસ્યા હતા એમને બી કેમેરા ચાલુ કરી દીધા અને એ ભાઈનું રેકોર્ડિંગ આવ્યું કે એમને પછી ફેટ મારી એટલે પછી અહીંયાથી લોહી નીકળવા માંડ્યું, અહીંયા વાગ્યું અને પછી કાનમાં તો પહેલા લાફાના લીધે સૂજન આવી જ ગઈ હતી. અને પછી અમે પોલીસને બોલાવ્યું. પોલીસવાળાએ પછી આવીને બી એવી એમની ફરિયાદ લીધી નહીં, પોલીસ સ્ટેશન લઈ ગયા. પણ પીઆઈ મેડમ, પીએસઆઈ મેડમે ના પાડી દીધી કે અમે અહીંયા ફરિયાદ લઈશે નહીં. જેના બી વિડીયોઝ છે જ પ્રૂફ તરીકે, અમે એમની જોડે લેખિતમાં માંગ્યું કે તમે લેખિતમાં આપો, ફરિયાદ નહીં લે. પણ ફરિયાદ લીધી નહીં, ખાલી અમારી અરજી લીધી. આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય? મહિલા સુરક્ષાની વાત જે જગ્યા ઉપર થતી હોય ત્યાં જ પોલીસ કર્મચારી જે રક્ષક એ ભક્ષક જેવી સ્થિતિમાં એ મહિલા ઉપર હાથ ઉગામવો એ બહુ જ અયોગ્ય છે. એ વિચાર જ બહુ અયોગ્ય છે. અને આજે હું જે અહીંયા પ્રેઝન્ટ કરી રહી છું એ હું એટલે જ ઊભી છું, હું એટલે જ બોલું છું. એમને સામે ઘણીવાર મને ધમકાયું કે તમારા વિરુદ્ધ ફરિયાદો થશે, તમારા વિરુદ્ધ ક્રોસ ફરિયાદ થશે, તમે હેરાન થશો, તમે બધી રીતે હેરાન થશો, પોલીસ સામે ના પડાય. પણ આજે હું પોલીસ સામે નહીં, હું ન્યાય માટે પડી છું. એ બધા માટે કે જે બધી છોકરીઓ આજે હું છું, તો આજે હું આટલો માર ખાધા પછી તમારી સાથે બોલી શકું છું, વાત કરી શકું છું. હું એટલી સ્ટ્રોંગ છું, કેપેબલ છું. ઘણી એવી છોકરીઓ છે જે બોલી નહીં શકતી હોય. તો આજે સ્ટેન્ડ છે એ બધી છોકરીઓ, બધી ફિમેલ્સ માટેની, ફિમેલ સેફટીનો સ્ટેન્ડ છે. આજે હું ખુદ માટે નથી બોલી રહી, હું બધી ફિમેલ્સ માટે. કર્મચારી ક્યાંય નશામાં હતો લાગતું હતું એવું કંઈ? ના, એ નશામાં નતા લાગતા. અત્યારે એક છેલ્લા અપડેટ મળે છે કે એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આપ એનાથી સંતુષ્ટ છો? સસ્પેન્શન પછી જ્યારે એ નોકરી પર પરત આવશે ત્યારે એ આ બધું નહીં કરે, એની જવાબદારી કોણ લેશે? કોઈ જવાબદારી લે છે? આપણા સીએમ, પીએમ, હોમ મિનિસ્ટર કોઈ બી જવાબદારી લે છે કે આના પછી કોઈ બી ફિમેલ જોડે આવું નહીં થાય? તો હું સંતુષ્ટ છું, બાકી હું નથી. એટલે સસ્પેન્શન કરવામાં આવ્યા છે, પરંતુ એ બાદ એમની એ હરકત રહી તો એ સસ્પેન્શનનો કોઈ મતલબ નથી. એ ક્યાંક દાખલો હજુ પણ બેસાડવાની જરૂર છે તેવું એ ભોગ બનનાર મહિલાનું કહેવું છે. અને જે ઘટના બની હતી એ સંપૂર્ણ ઘટના એ મહિલાએ વર્ણવી છે કે કઈ રીતનું એ પોલીસ કર્મચારીનું વર્તન રહ્યું હતું. તેમને જે રોકવામાં આવ્યા, રોક્યા બાદ એ લાયસન્સ માંગવામાં આવ્યું અને લાયસન્સ આપવાની બાબતમાં જ આ તમામ મામલો જે છે બન્યો, જેના વિડીયો વાયરલ થયા અને તેમાં એ રક્ષક એ પોલીસ ભક્ષક બની અને પુરુષ પોલીસ કર્મચારીએ એ મહિલા વાહન ચાલક ઉપર હાથ ઉગામ્યો, જેના વિડીયો વાયરલ થયા છે. તે બાદ પોલીસ અધિકારીઓ હવે એ એક્શન મોડમાં આવીને એ કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ એનાથી ક્યાંક હજુ પણ અસંતોષ એ મહિલામાં જોવા મળી રહ્યો છે. એક દાખલો બેસાડવાની વાત જે છે તે હજુ પણ તેઓ કરી રહ્યા છે. જી દર્શલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.